ચાલો મિત્રો, જય માતાજી બધાને. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે બનાવવાના છે લીલી હળદરનું શાક. તો અહીંયા બધી સામગ્રી આવી ગઈ છે: લીલી હળદર, લીલી ડુંગળી, ટમેટા, મરચાં, વટાણા અને કોથમીર. તો સૌપ્રથમ આપણે વટાણા અને મરચાંનું કટિંગ કરી લીધું છે, ફોલી લીધા છે. ત્યારબાદ આપણે લીલી હળદરને ઉપરની છાલ ફોલી લઈશું. તો હળદર ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે. મારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. આવી રીતે બધી હળદર ફોલી લગી છે. હવે આપણે એને ઝીણું ક્રશિંગ કરીશું. તમારા આગળ જે વસ્તુ અવેલેબલ હોય તેનાથી ક્રશિંગ કરવાનું છે. તમે જોઈ શકો છો એવી રીતે મસ્ત મજાની ઝીણી ક્રશિંગ કરવાની હોય છે હળદર. શિયાળાની અંદર હળદરનું શાક ખાઓ તો ખૂબ જ એના આયુર્વેદિક ગુણ છે અને શરીરને પણ ઘણી ઇમ્યુનિટી મળે છે. તો તમે જોઈ શકો છો આવી રીતે ક્રશિંગ થઈ ગઈ છે. તો આપણે ડુંગળીને પણ, લીલી ડુંગળીને એવી ઝીણું કટિંગ કરીશું. લીલી ડુંગળી, લીલું લસણ જે પણ હોય તમારી આગળ તેમાં નાખો તો બહુ જ ખાવામાં ટેસ્ટી બને છે. તો અહીંયા ડુંગળી બધી સમારાઈ ગઈ છે. હવે આપણે ટમેટાને પણ કટિંગ કરી લઈશું. ટમેટા, લીલી ડુંગળી, લીલા મરચાં, વટાણા અને લીલી હળદર બધીનું કટિંગ થઈ ગયું છે મસ્ત મજાનું. હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું. તો સૌ પ્રથમ એક બાઉલમાં 2 પાવડા જેટલું તેલ નાખીશું અને સૌ પ્રથમ આપણે તેમાં હળદરને શેકીશું. તો હળદરનું સ્વાદ અમુકને ના પણ ભાવતો હોય, પણ તમે આવી રીતે બનાવશો તો બહુ ટેસ્ટી અને લાજવાબ બને છે. જો તમારે આગળ ઘી વધારે તમને ભાવતું હોય અને ઘી અવેલેબલ હોય તો ઘીમાં પણ બનાવો તો બહુ ટેસ્ટી બને છે. તો 7 થી 8 મિનિટ સુધી એને સતત પકાવતા રહેવાનું, હલાવતા રહેવાનું, ચોટે નહીં એવી રીતે. અને હળદર મસ્ત પાકી જાય એટલે એનો કલર પણ મસ્ત આવી જાય છે. વચ્ચે વચ્ચે 1-2 વખત ઢાંકણ ઢાંકીને પણ પી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાની હળદર શેકાઈ ગઈ છે. તો આપણે હવે અલગ એને બાઉલમાં કાઢી લઈશું. તો બધી હળદર નીકળી જાય એટલે આપણે તે જ બાઉલની અંદર થોડુંક વધારે તેલ નાખીશું અને વઘાર કરીશું. વઘારની અંદર હળદરનું શાક છે એટલે હળદરની જરૂર ના હોય. ત્યારબાદ આપણે આખું જીરું અને થોડીક હિંગ નાખીને આપણે એનો વઘાર કરીશું. તો તેલ ગરમ થઈ ગયું છે, હિંગ અને જીરું નાખીશું. ત્યારબાદ આપણે વટાણા અને મરચાંનું કટિંગ કર્યું છે તે નાખીશું અને પકવીશું સારી રીતે. તો તમે હળદરનું શાક કેવી રીતે બનાવો છો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. શિયાળાની રેસીપી તમારે ત્યાં કેવી અને કઈ કઈ પ્રખ્યાત છે તે જરૂર જણાવજો. આપણે જરૂરથી બનાવીશું તેવી રેસીપી. વટાણા મરચાં અહીંયા શેકાઈ ગયા છે. હવે આપણે એમાં લીલી ડુંગળી એડ કરીશું. લીલી ડુંગળી, લીલું લસણ તમને ભાવતું હોય તો તમે નાખો તો એનો સ્વાદ પણ બહુ મસ્ત આવે છે. તો લીલી ડુંગળીને 4 થી 5 મિનિટ સુધી આપણે એને પકવીશું, જેથી કરીને જેનું કચ્ચાપણ હોય તે દૂર થઈ જાય. તો ત્યારબાદ એમાં ટમેટા નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એમાં એડ કરી દઈશું. મીઠું નાખવાથી શાકભાજીમાં જે રહેલું પાણી હોય તે છૂટું પડે છે અને બાફવામાં, શેકાવામાં મદદ કરે છે. વચ્ચે વચ્ચે ઢાંકણ ઢાંકીને પણ આપણે 1 થી 2 વખત એને શેકીશું, જેથી કરીને સારી રીતે પાકી જાય. તો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનું ડુંગળી, ટમેટા, વટાણા, મરચાં પાકી ગયા છે. હવે આપણે એમાં બીજા મસાલા એડ કરીશું. તો ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને તીખું મરચું થોડુંક એડ કરીશું અને થોડુંક પાણી નાખીશું,
જેથી કરીને મસાલા સારી રીતે પાકી જાય, ચોંટે નહીં. ત્યારબાદ હલાવીશું એને સારી રીતે પકવીશું. તો ચેનલને લાઈક કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. નવા મિત્રો હોય જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવી નવી રેસીપીના વિડીયો તમારી સુધી પહોંચતા રહે. શિયાળાની અંદર હળદર અવેલેબલ વધારે હોય છે, તો જરૂરથી તમે એક વખત બનાવજો અને ખૂબ જ ટેસ્ટી બનશે. તો મસાલો બધો પાકી જાય છે, ત્યારબાદ આપણે એમાં હળદર શેકેલી છે તે એડ કરીશું અને એને હલાવીશું. ઢાંકીને 1 થી 2 વખત પકવીશું એટલે ફાઇનલી આપણી હળદર તૈયાર થઈ જશે. ખાવામાં બહુ ટેસ્ટી હોય છે. બાજરાના રોટલા, રોટલી, પરોઠા સાથે ખાવાની મજા આવે છે, પણ બાજરાના રોટલા સાથે ખાવાની બહુ જ મજા આવશે. તો જરૂરથી ટ્રાય કરજો. તો મસ્ત મજાની લીલી હળદર તમે જોઈ શકો છો તૈયાર થઈ ગઈ છે, એકદમ પાકી પણ ગઈ છે. તો આપણે હવે એને ગેસ બંધ કરીને ધનિયા નાખીને સજાવીશું. લીલી કોથમીર આપણે ઝીણી કટિંગ કરી છે તે નાખીશું, હલાવીને મિક્સ કરીશું. તો તમને રેસીપી કેવી લાગી છે એ જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો તૈયાર છે આપણું મસ્ત મજાનું લીલી હળદરનું શાક. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરી લેજો. તો બાજરાના રોટલા સાથે ખાવાની બહુ જ મજા આવે છે, ટેસ્ટી પણ બને છે. પંજાબી સ્ટાઇલમાં બનાવેલું લીલી હળદરનું શાક રેડી છે તમારા માટે. થેન્ક યુ. આભાર. જય માતાજી. લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ બેલ આઇકન દબાવજો. થેન્ક યુ. આભાર.